ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે આપણો ફળ ટોપિક ચાલી જ રહ્યો છે. બે ભાગમાં એટલો ડિવાઈડ એટલા માટે કરી દીધો કે સમજવામાં તમને એક સાથે તકલીફ ન પડે. બરાબર? તો કાલે મતલબ લાસ્ટ લેક્ચરની અંદર મિત્રો આપણે એક તો ચર્ચા કરી તો કે જે એનસીઈઆરટીમાં જે ફળ વિશેની માહિતી આપી છે એની ચર્ચા કરી હતી. બરાબર કે નહીં? અને સાથે સાથે આપણે આ ચાર્ટનો અભ્યાસ કરેલો અને એની અંદર શુષ્ક સ્ફોટનશીલ ફળ જે સરળ ફળનો પ્રકાર છે એની આપણે ચર્ચા કરી ગયા હતા. બરાબર? હવે આજે બાકીના બધા ટોપિકની ચર્ચા થઈ જશે. બરાબર? તો પહેલો આપણે ચર્ચા કરીએ મિત્રો શુષ્ક અસ્ફોટનશીલ. પણ શુષ્ક અસ્ફોટનશીલ ચર્ચા કરું એ પહેલા એક તમને શરૂઆતથી થોડી ક્લિયર કરતા જઈએ કે ભાઈ ફળ એક જ પુષ્પમાંથી અથવા અનેક પુષ્પમાંથી, એક જ પુષ્પમાંથી એક સ્ત્રી કેસરી, બહુસ્ત્રી કેસરી, એક સ્ત્રી કેસરી અને યુક્ત બહુસ્ત્રી કેસરી એ સરળ ફળ બનાવે છે. બરાબર? અને એ સરળ ફળમાં બે હતા, શુષ્ક અને રસાળ. અને એ શુષ્કમાં અસ્ફોટનશીલ અને સ્ફોટનશીલ. તો આપણે કોની વાત કરવા જઈ રહ્યા છીએ? અસ્ફોટનશીલ. તો અસ્ફોટનશીલ ફળ કાં તો એક સ્ત્રી કેસરી હશે અથવા તો યુક્ત બહુસ્ત્રી કેસરી હશે, પણ બીજા સાહેબ એક જ હોય. ખબર પડે છે કે નહીં? ઓકે, તો હવે એની ચર્ચા કરીએ મિત્રો. જો અસ્ફોટનશીલ, શુષ્ક અસ્ફોટનશીલ, આ પરિપક્વ ફળ દિવાલનું સ્ફોટન થતું નથી. મેં તમને કાલે પણ મતલબ લાસ્ટ લેક્ચરની અંદર પણ ચર્ચા કરી હતી. ફલાવરણનું સ્ફોટન થતું નથી. તો બીજ કેવી રીતે મુક્ત થશે? કેવી રીતે બીજાંકુરણ થઈને નવો છોડ થશે? તો ફલાવરણ વિઘટન પામે છે, ઘસારો પામે છે. ફલાવરણ વિઘટન પામે છે, ઘસારો પામે છે. બરાબર? જો અહીંયા ફલાવરણ કુદરતી રીતે વિઘટન પામીને બીજને શું કરે? મુક્ત કરે છે. તેઓનો વિકાસ એક સ્ત્રી કેસરી, હાલત મેં ચર્ચા કરી કે યુક્ત બહુસ્ત્રી કેસરી જે એક કોટરીય અને એક અંડકીય હોય છે. બરાબર? તો અહીંયા શુષ્ક અસ્ફોટનશીલ ક્લિયર થઈ ગયું હશે. બરાબર? હવે અહીંયા તમે જોશો મિત્રો તો આ ટોપિક એવો છે કે એનો લગભગ બહુ વધારે એનસીઈઆરટીમાં કોઈ જગ્યાએ એના એક્ઝામ્પલોનો ઉલ્લેખ નથી, પરંતુ ધાન્ય ફળને એ બધાની ક્યાંક ચર્ચા આવવાની છે. જુઓ, ધાન્ય ફળ એટલે મિત્રો ગ્રામીણી કુળ, મકાઈ, ઘઉં, અને બીજની રચનામાં આપણે મકાઈ અને એનો ઉલ્લેખ થવાનો છે. એટલે આનું ખાસ થોડું આપણે કોન્સેપ્ટ ક્લિયર કરીશું મિત્રો. એક સ્ત્રી કેસરી પુષ્પમાંથી વિકસે, મતલબ એક સ્ત્રી કેસરી અથવા તો યુક્ત બહુસ્ત્રી કેસરી, તો અહીંયા એક સ્ત્રી કેસરીમાંથી ઉત્પન્ન થાય છે. ધાન્ય ફળમાં ફલાવરણ અને બીજાવરણ એકબીજાથી જોડાઈને સંયુક્ત કવચ બનાવે છે, જેને તુષ કહે છે. અને મિત્રો આ આપણે જ્યારે એકદળી બીજની રચના જોઈશું મિત્રો, એની અંદર આ તુષ હલની રચના સંયુક્ત કવચની વાત આવવાની છે કે ભાઈ એકદળી જે મકાઈ નો આ ફળની રચના જોવાના છે મિત્રો. તો એની અંદર બહાર ફલાવરણ, અંદર બીજાવરણ, બે એકબીજા સાથે એવા સંયુક્ત રીતે જોડાયેલા છે કે જેને આપણે છૂટા પાડી શકતા નથી. બરાબર? એટલે સંયુક્ત કવચની રચના કરે છે. ફળમાં એક જ બીજ હોય છે, દાખલા તરીકે મકાઈ, ગ્રામીણી ફૂલ. બરાબર? એવું જ મિત્રો ચર્મફળ. મિત્રો મેં તમને પહેલા જ કીધું કે શુષ્ક અસ્ફોટનશીલ લગભગ બહુ ઉલ્લેખ નથી એનસીઈઆરટીમાં બીજા એક્ઝામ્પલોમાં, પરંતુ તમે ધાન્ય ફળને ક્યાંક થોડું નોલેજ વધારે સારું યાદ રાખી શકો છો. ચર્મફળ ફલાવરણ ને બીજા, પેલામાં ફલાવરણ બીજાની સાથે ચોંટેલા હતા. આપણે હાથથી છૂટા ન પાડી શકીએ, તૂટી જાય. મકાઈના દાણાને લઈને અંદરથી બીજ છૂટું પાડજો મિત્રો, તો નહીં પાડી શકો, એટલે મતલબ તૂટી જશે. બરાબર? તો અહીં ચર્મફળમાં ફલાવરણ અને બીજાવરણ એકબીજાથી મુક્ત હોય છે. ગુલબાસ, તુલસી અને નારવૈયા. મિત્રો તુલસીની અંદર આપણે માંજર કહેતા હોઈએ છીએ, ખબર છે? ઉપર જે આવે છે તુલસીના જે પુષ્પ વિન્યાસની અંદર પુષ્પો, એમાં ફળ જ્યારે બને એટલે ખબર છે તુલસીને તમે ખખડાવજો, મતલબ કે ફળોને અંદર અવાજ આવે છે જે માંજરને આપણે ખખડાવીએ ત્યારે, મતલબ હલાવીએ ત્યારે. તો એનો મતલબ શું? ફલાવરણ અને બીજાવરણ એકબીજાથી છૂટા છે, એટલે બીજ અંદર મુક્ત રીતે મૂવમેન્ટ કરતા હોય છે, એટલે આપણે છૂટા પાડી શકીએ છીએ. બરાબર? તો ગુલબાસ, મિરાબિલિસ ધોરણ 12 ની અંદર એનો ઉલ્લેખ થવાનો છે, પણ એનું ચર્મફળ એવું કંઈ ડીપમાં નથી, એટલે બહુ ટેન્શન નહીં લેતા. તો તુલસી. રોમવલય ફળ તો યુક્ત દ્વિસ્ત્રી કેસરી, મતલબ સ્ત્રી કેસરો કેટલા? બે છે, પણ જોડાયેલા છે, એટલે બીજા છે એક જ. પુષ્પમાંથી
વિકસે, બીજા આવરણ અને ફલાવરણ છૂટા પાડી શકાય તેવા હોય છે, પરંતુ રોમ વાલે ફળોના ટોચ પર રોમની શું જોવા મળે? હાજરી જોવા મળે. જો આ બીજ છે, આ ફલાવરણ છે, ફલાવરણના ટોચ ઉપર શું આવેલા છે? રોમની હાજરી જોવા મળે છે. બરાબર, એટલે એને રોમ વાલે ફળ તરીકે ઓળખવામાં આવે છે. પરદેશી ભાંગરો એક્ઝામ્પલમાં અને સહદેવી એ બેના એક્ઝામ્પલ છે. બરાબર. એના પછી મિત્રો કાષ્ઠ ફળ, સીધી વસ્તુ છે. ફલાવરણ કેવું છે? સખત અને મજબૂત. કાષ્ઠમાં કાજુ, સિંગોડા, લીચી. સિંગોડા ખાધેલા હશે મિત્રો. બ્લેક કલર, ગ્રીન કલર નું કવચ હોય છે, કેવું કઠણ હોય છે. બરાબર ને? તો એ ફલાવરણ છે, શુષ્ક, કઠણ, મજબૂત. રેડી? કાજુમાં મિત્રો પેલા ફોતરાવાળા કાજુ ડાયરેક્ટ આવે છે નહીં, ફોતરાવાળા કાજુ ની યાદ કરો, કઠણ હોય છે કે નહીં? બરાબર. લીચીમાં પણ એવું છે. તો બાહ્ય ફલાવરણ શુષ્ક, કાઠું, મજબૂત, અંદર બીજ હોય. ખબર પડી? તો ફલાવરણ કેવું હોય? સખત, મજબૂત, તો કાષ્ઠ ફળ કહેવાય. રેડી? અને છેલ્લે સપક્ષ. સપક્ષ ફળમાં ફલાવરણ પક્ષમાં જેવું ચપટું. મિત્રો આ બીજ છે, અને એટલે બીજ કેવું હોય? અહીંયા સમજી લો કે અહીંયા સેન્ટરમાં બીજ છે, તો બાકીનું એટલા ભાગમાં ફલાવરણ ઉપર થોડું ઉપસેલો બનાવે, અને બાકી બધે ફલાવરણ ચપટ બની જાય એકદમ. ખબર પડે કે નહીં? સમજી લો કે આ ફલાવરણ 2 લેયર છે, તો વચ્ચે આપણે સમજી લો આ બીજ છે, તો એ વચ્ચેના ભાગે હું મૂકી દઉં, અને આ ફલાવરણ છે, તો વચ્ચેનો ભાગ ઉપસેલો જોવા મળે, બાકીનું બધે ફલાવરણ ચપટું બની જશે. ખ્યાલ આવ્યો? એ રીતે છે. બરાબર. તો એને આપણે કેવું કે સપક્ષનું ફળમાં ફલાવરણ પક્ષમાં જેવું ચપટું હોય છે. હલકટેલિયા, ચિલબિલ તમે જોયું છે મિત્રો એના, અને હિપ્ટીઝ, તો એ સપક્ષનું ફળ તરીકે ઓળખવામાં આવે છે, અને સપક્ષમાં પણ કહે છે. જો અહીં સપક્ષનું ફળ કીધું છે. બરાબર. તો આ રીતે શુષ્ક અસ્ફોટનશીલ ફળના ઉદાહરણ આપણને જોવા મળે છે. ચલો, ક્લિયર છે? ખ્યાલ આવી ગયો? બરાબર. એમાં ખાસ તમારે જો યાદ રાખવા જેવું હોય તો એક ધાન્ય ફળ ખરું વધારે, પણ જ્યારે આખા ફળની ચર્ચા કરું છું મારે બધાને કરવી પડે છે. ખ્યાલ આવે છે કે નહીં? એટલે મેં જોડે જોડે લઈ લીધા છે કે તમને કન્ટિન્યુ. હવે એકલું ધાન્ય ફળ લઉં ને આ ન લઉં તો એના કરતા થોડું નોલેજ સહન કરી લેવાનું, પણ ક્લિયર થઈ જાય તો તમારે સારું ને. ઓકે. એના પછી વાત કરીએ મિત્રો, તો હવે જો મિત્રો, હવે આપણે શુષ્ક ફળ પતી ગયું છે. કયું ફળ? શુષ્ક ફળ પતી ગયું છે મિત્રો. હવે જે આપણે વાત કરવાના છીએ, અહીંયા જુઓ, આ પોઈન્ટ ક્લિયર થઈ ગયો. રેડી? હવે સરળ ફળનું બીજું ફળ કયું? તો કે રસાળ ફળ. હવે એ રસાળ ફળની અંદર અષ્ટિલ એટલે કે અષ્ટિલા ફળ, બરાબર, આપણે ટ લખી દઈએ, અને અનષ્ટિલા ફળ, અને ત્રીજું સેબિયા છે. ચર્ચા બધી થશે. બરાબર. હવે અષ્ટિલા અને અનષ્ટિલા, બરાબર, એ ટોપિક એટલે આપણું કયું મિત્રો? રસાળ ફળ. બરાબર. આ બે મુખ્ય આજે સમજવાના છે મિત્રો. જો મેં ટીક કર્યા છે એનો મતલબ એનસીઈઆરટી માં આમનો ઉલ્લેખ છે, તો આમને તૈયારી આપણે વ્યવસ્થિત કરવી પડશે. અષ્ટિલા ફળ, ફલાવરણ 3 ભાગમાં વહેંચાયેલું. એનસીઈઆરટી માં બુક પ્રમાણેનું આ છે. કેરી, નારિયેળ યાદ આવે છે કે નહીં? બાહ્ય ફલાવરણ ત્વચીય, મધ્ય ફલાવરણ માંસલ, અંત ફલાવરણ કાષ્ઠીય, થોડું મજબૂત, તો એને અષ્ટિલા ફળ કહેવાય. જો ફલાવરણ 3 ભાગોમાં વહેંચાયેલું, બહારનું ત્વચીય, મધ્ય માંસલ રસદાર, અંદરનું સખત કે કઠણ, અંત ફલાવરણ. દાખલા તરીકે કેરી અને નારિયેળ બુક પ્રમાણે છે, તો આપણે યાદ રાખવાનું જ છે. પણ આખો એક સિક્વન્સ તમારો તૈયાર થઈ ગયો છે મિત્રો. તમે જુઓ, રેડી? તમારે આ બે કામનું હતું, આ પણ એક કામનું હતું, આ પણ એક કામનું હતું, આ એક થોડું એક્સ્ટ્રા હતું સ્ફોટનશીલમાં. અસ્ફોટનશીલમાં તમારું ધાન્ય ફળ કામનું છે, જ્યારે રસાળ ફળમાં 3 કામમાં છે, ને આ પણ આવે જ છે. 11 12 બંનેમાં ક્યાંય ને ક્યાંય. મતલબ તમે જોઈ જુઓ, એક્સ્ટ્રા ભણ્યા છીએ તો અમુક જ પોઈન્ટ છે વધારાના, બાકી તો ઉલ્લેખ થતો જ છે. તો કોન્સેપ્ટ ક્લિયર કરવા એને સમજવું જરૂરી હતું. તો હવે વાત કરીએ છીએ મિત્રો રસાળ ફળની. એમાં અષ્ટિલા ફળ, તો કે અનષ્ટિલામાં શું? તો કે આ ફળમાં જુઓ, બાહ્ય ફલાવરણ અને મધ્ય ફલાવરણ કોના જેવા? અષ્ટિલા જેવા. મતલબ બાહ્ય ફલાવરણ ત્વચીય, મધ્ય ફલાવરણ માંસલ રસદાર. પણ અષ્ટિલામાં અંત ફલાવરણ કેવું હતું? મજબૂત હતું, કાષ્ઠીય હતું. તો અહીંયા અંત ફલાવરણ કેવું છે મિત્રો? તો કે માંસલ હોય છે. અંત ફલાવરણ કેવું હોય છે? માંસલ હોય છે. ટામેટાને મિત્રો બાહ્ય લાલ કે લીલું, કાચું હોય તો લીલું, પાકેલું હોય તો લાલ કલરનું. બરાબર. ઓકે. અને પછી માંસલ દળદાર આવે,
અને જે એના બીજ હોય છે મિત્રો અંદર જો એની ઉપર પણ એક લેયર હોય છે, તો એ અંતઃફલાવરણ મિત્રો કેવું હોય? માંસલ હોય છે. કેવું હોય છે? માંસલ. તમને ટામેટું જોઈ લો, નારંગી જોઈ લો, કાકડી જોઈ લો, સોપારી, બરાબર. અને કેમ અગત્યનું છે આ ખબર છે મિત્રો? કારણ કે સોલેનેસી કુળ અને લિલિયેસી કુળમાં અનસ્ટીલા ફળ કે એને બેરી ફળ તરીકે પણ ઓળખવામાં આવે છે એવો ઉલ્લેખ કર્યો છે. તમે કહેશો સર એમાં તો તમે પ્રાવર ફળની અંદર બી સોલેનેસી અને લિલિયેસી લખ્યું હતું. તો હા, સોલેનેસી અને લિલિયેસી કુળમાં એવું લખ્યું છે કે ભાઈ એમાં ફળ પ્રાવર અથવા અનસ્ટીલા પ્રકારનું તો કામમાં આવવાનું છે મિત્રો, એટલે બંને જરૂરી છે. બરાબર. તો અનસ્ટીલા ફળમાં કેવું? બાહ્ય ફલાવરણ ત્વચીય, મધ્ય ફલાવરણ માંસલ. કોના જેવું? અષ્ટીલા પ્રકારનું. પરંતુ અષ્ટીલામાં અંતઃફલાવરણ કાષ્ઠીય મજબૂત હતું, અહીંયા અંતઃફલાવરણ માંસલ છે. ટામેટું, નારંગી, કાકડી, સોપારી, સોલેનેસી અને લિલિયેસી કુળ. બરાબર. ઓકે. હવે તમને આપ્યું છે મેં ત્રીજું સેબિયા ફળ, જેનો ત્રીજો પ્રકાર છે મિત્રો. એક્ચ્યુઅલી આ કૂટ ફળ છે. કેવું ફળ છે? કૂટ ફળ. હવે તમે કહેશો સર પાછું આ કૂટ એટલે શું? આભાસી, ખોટું. ફળને બી ખોટું ફળ હોય? સાચું ફળ, ખોટું ફળ, આ બધું શું છે? તો એના માટે એક નોલેજ તમને પહેલા આપી દો. સત્ય ફળ, જે ફળનો વિકાસ ફક્ત બીજાશયમાંથી જ થાય, જે ફળનો વિકાસ ફક્ત અને ફક્ત બીજાશયમાંથી જ થાય, તો એને સત્ય ફળ કહેવાય, ટ્રુ ફ્રૂટ. બરાબર. અને જે ફળનો વિકાસ બીજાશય ઉપરાંત પુષ્પાસન પણ ભાગ લે, સમજો મિત્રો, પુષ્પાસન પણ ભાગ લે, પુષ્પાક્ષ પણ ભાગ લે, તો એવા ફળને કૂટ ફળ કહેવાય. સર આ વળી કેવું? ટ્રુ મતલબ ફોલ્સ ફ્રૂટ કેવી રીતે? જો બીજાશય ઉપરાંત પુષ્પાસન કે અન્ય ભાગ પણ ફળ રચનાની સંકળાય તો તેવા ફળને કૂટ ફળ કહે છે. સફરજનમાં પુષ્પાસન, કાજુમાં પુષ્પાક્ષ. એટલે અહીંયા સફરજન જ આપેલું છે એટલે કૂટ ફળ જ છે. બરાબર. હવે કૂટ ફળમાં શું? તો મિત્રો જો હકીકતમાં આટલું જ બીજાશય છે અને એ ફળ છે, પણ તમે જે ખબર છે સફરજન કાપ્યું હશે વચ્ચેથી પરફેક્ટ સેન્ટરમાંથી કાપો તો ખબર છે એક દાંડી જેવું હોય છે આવી રચના, અને એના ઉપર બ્રાઉન કે બ્લેક કલરના બીજ આવેલા હોય છે. બરાબર. અને એની ફરતે ખબર છે આ ટાઈપનો એક રાઉન્ડ તમને અલગથી દેખાઈ આવે છે, અને પછી માંસલ ભાગ હોય. મિત્રો આ પુષ્પાસન છે. તમે જે ખુશ થઈને ખાઓ છો ને પુષ્પાસન છે, ને આને તો આમ તમે કટ કરીને ફેંકી દો છો. હકીકતમાં એ ફળ છે અને આ તો એની ફરતે આવેલું પુષ્પાસન છે મિત્રો. ખબર પડે? ફરતે આવેલું શું છે? પુષ્પાસન છે અને અંદરનું ફળ છે. પરંતુ પુષ્પાસન ખાવાલાયક ભાગ બનાવી ફળની નિર્માણની ક્રિયામાં જોડાઈ ગયું એટલે એને સાચું ફળ નહીં કહેતા, શું કીધું? કૂટ ફળ કીધું. એ જ વસ્તુ કાજુમાં પુષ્પાક્ષ છે, પુષ્પાસન ને અક્ષ ને બધું ભેગા મળી ફળ બનાવે છે. ખ્યાલ આવ્યો? એટલે એ પણ કૂટ ફળનું ઉદાહરણ છે. બરાબર. તો સેબિયામાં શું કહેવા માંગે છે કે સેબિયાની અંદર એક કૂટ ફળ જ છે, એ બીજું કાંઈ નથી, પરંતુ એમાં ફક્ત પુષ્પાસન જ ફળ નિર્માણની ક્રિયામાં ભાગ લે, બીજો કોઈ ભાગ નહીં, તો એને સેબિયા પણ કહેવાય. એટલે છે તો કૂટ ફળ. બરાબર. જો આ કૂટ ફળમાં માંસલ પુષ્પાસનથી આવૃત હોય છે, જે ખાવા લાયક છે. સત્ય ફળ ફૂલેલો પુષ્પાસનથી અંદરના બાજુએ આવેલો છે, આ સત્ય ફળ છે અને આ આખું પુષ્પાસન છે, એટલે આને સેબિયા કહેવાય. પરંતુ પુષ્પાસન, પુષ્પાક્ષ ને બધા ફળ નિર્માણની ક્રિયામાં ભાગ લે એટલે કહેવાય તો કૂટ ફળ. એટલે આ પણ કૂટ ફળ જ છે, પણ આમાં ફક્ત એકલું પુષ્પાસન જ ભાગ લે છે. ખબર પડી? એટલે આ સેબિયા એક્ચ્યુઅલી કૂટ ફળ જ છે, બહુ ટેન્શન નહીં લેવું. બરાબર. એટલે સેબિયા તમારે યાદ નથી રાખવાનું, પણ તમારે કૂટ ફળ યાદ રાખવાનું છે. કેમ? 11 માં ક્યાંક ને ક્યાંક આવે છે. હા, બરાબર. તો અને સફરજન, નાશપતિ, બરાબર, તો એ બધા સેબિયા અથવા તો કૂટ ફળના શું છે? એક્ઝામ્પલ છે. ચલો, ક્લિયર છે મિત્રો? ખ્યાલ આવી ગયો? તો અહીંયા આપણે આ રસાળ ફળ પણ પૂર્ણ કરી લીધું. અષ્ટીલા, અનષ્ટીલા, સેબિયા. ચલો, ક્લિયર? હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો મુક્ત બહુસ્ત્રી કેસર, જેમાંથી સમૂહ ફળ બનવાનું છે, જે એક્ચ્યુઅલી એક જ પુષ્પમાંથી બને છે, અને સંયુક્ત ફળ અનેક પુષ્પોમાંથી બને છે. તો એ ટોપિક હવે આપણો બાકી રહ્યો. ચલો, ક્લિયર છે? ખ્યાલ આવી ગયો અહીંયા સુધી? હવે વિદ્યાર્થી મિત્રો આપણે યુક્ત બહુસ્ત્રી કેસરીમાંથી આપણે મતલબ એક સ્ત્રી કેસરી કે યુક્ત બહુસ્ત્રી કેસર દ્વારા સરળ ફળનો અભ્યાસ સંપૂર્ણપણે પૂર્ણ કરી દીધો. જેમાં પહેલા આગળના લેક્ચરમાં અસ્પોટનશીલ, સ્પોટનશીલ, શુષ્ક ફળનો ચર્ચા કરી.
અને આજના લેક્ચરની અંદર શરૂઆતમાં મિત્રો આપણે રસાળ ફળ અભ્યાસ કરી ગયા, બરાબર. હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો સમૂહ ફળની. તો સમૂહ ફળ એટલે શું મિત્રો? તો જુઓ તમે, ફળ એક જ પુષ્પમાંથી, પણ એ એક જ પુષ્પની અંદર તમે જુઓ તો ઘણા બધા સ્ત્રી કેસરો આવેલા છે. એટલે બહુસ્ત્રી કેસરી પુષ્પ હોય તો એ મુક્ત બહુસ્ત્રી કેસરી પુષ્પ જ્યારે ફળ નિર્માણની ક્રિયા કરે એટલે મિત્રો એને શું કહેવાય? સમૂહ ફળ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. ઓકે, એટલે સરળ ભાષામાં કહું તો આ સમજી લો કે પુષ્પાસન છે. પુષ્પનું શું છે? આસન. અને એમાં મિત્રો સ્ત્રી કેસરો એક કરતા વધારે છે પણ જોડાયેલા નથી મિત્રો, એકબીજાથી શું હોય? મુક્ત હોય. તો દરેક બીજાશય ફળમાં કન્વર્ટ થશે, પણ આ તો આખું એક જ પુષ્પ એક જ ફળ બનાવે એટલે તેનું નામ પાડ્યું સમૂહ ફળ. અને આ દરેક બીજાશય જે ફળ બનાવે છે તો હવે એને ફળ કહીએ, આને ફળ કહીએ, આને ફળ કહીએ તો કહેવાનું શું? સમૂહ ફળો. પણ શબ્દ તો વાપર્યું સમૂહ ફળ. તો એનો મતલબ આ દરેક બીજાશય જે ફળમાં કન્વર્ટ થાય છે એને કહેવાય ફલિકા. શું કહેવાય મિત્રો? ફલિકા. આ ફલિકા, આ ફલિકા, આ ફલિકા, અને બધી ફલિકાઓ ભેગી થાય એટલે તમારું શું બની જાય મિત્રો? સમૂહ ફળ. એટલે પુષ્પ એક જ, પણ એની ઉપર ઘણા બધા સ્ત્રી કેસરો, ઘણા બધા સ્ત્રી કેસરના પાયાના ભાગે બીજાશય, અને દરેક બીજાશય ફળનું નિર્માણ કરે છે. પરંતુ એક જ પુષ્પમાં આવેલી અલગ અલગ સ્ત્રી કેસરો અલગ અલગ ફળ નિર્માણ કરતા હોવાથી એને ફળ નહીં કહેતા, શું કહેવાય? ફલિકા. અને બધાને સહિયારું સમૂહ ફળ તરીકે ઓળખવામાં આવે છે. ખબર પડી? ખ્યાલ આવે છે કે નહીં? અત્યાર સુધી આપણે શું વાત કરી? સરળ ફળમાં કે ભાઈ આ એક સ્ત્રી કેસર છે અને એનું બીજાશય ફળમાં કન્વર્ટ છે. કાં તો બહુસ્ત્રી કેસરી હોય તો ભલે સ્ત્રી કેસરો વધારે છે પણ બીજાશય તો એક જ હોય અને કોટરમાં વહેંચાયેલું હોય એટલે આ જે ફળ બનતું તો એ સરળ ફળ હતું. હવે સમૂહ ફળ. સમૂહ ફળમાં પુષ્પ એક જ છે, વજ્રચક્ર, દલચક્ર, પુંકેસર, પણ સ્ત્રી કેસરો વધારે છે, બહુસ્ત્રી કેસરી, પણ યુક્ત નહીં, મુક્ત છે. દરેકનું પર્સનલ બીજાશય છે. હવે દરેકનું બીજાશય ફળમાં કન્વર્ટ થાય પણ એને ઓળખવું કેવી રીતે? તો એ બીજાશયને ફળ જે કન્વર્ટ થયું એને ફલિકા કીધા. બધી ફલિકાઓ છે અને બધી ફલિકાઓ ભેગી મળે એટલે સમૂહ ફળ બને. સીતાફળ ખાઓ છો? સીતાફળ ખાઓ છો ને મિત્રો? તો એમાં કેવું હોય છે? ઉપર એક હોય છે, અંદર બધા અલગ અલગ પેલા કાળા દાણા હોય, એની પાસે માંસલ રચના હોય છે, દળદાર, બરાબર. તો એ બધી ફલિકાઓ થઈ. તો બધી ફલિકાઓ ભેગી મળી એક ફળ બનાવ્યું એટલે સીતાફળ, સમૂહ ફળ. ખબર પડે? ઓકે, તો જુઓ, આવા ફળોનો વિકાસ મુક્ત બહુસ્ત્રી કેસરી બીજાશયમાંથી થાય છે. દરેક સ્ત્રી કેસર સ્વતંત્ર ફલિકા તરીકે વર્તે છે. દરેક સ્ત્રી કેસર સ્વતંત્ર ફલિકા તરીકે વર્તે છે. તે એક જ પુષ્પમાંથી વિકાસ પામે છે. એક જ પુષ્પ શબ્દ ખાસ, બરાબર. અને ફલિકાના પ્રકારને આધારે સમૂહ ફળના અહીંયા પ્રકાર આપેલા છે: અનસ્ટીલ, એક્સપોટી કે અસ્ટીલ. હવે અનસ્ટીલ એટલે જોઈ ગયા મિત્રો? આગળ યાદ કરો. અસ્ટીલ સમૂહ ફળ, અંતઃફલાવરણ કઠણ. અનસ્ટીલ ફળ તો કે એ રસાળ ફળ હતા પણ મૂળ અંતઃફલાવરણ કેવું હતું? માંસલ હતું. તો અહીંયા બી એ જ છે મિત્રો. અનસ્ટીલ સમૂહ ફળ મતલબ તમે જુઓ, સીતાફળને જુઓ, બાહ્ય ફલાવરણ ત્વચીય લીલું, પછી ખબર છે પેલો સફેદ ગર હોય છે, દળદાર, રસદાર, તો એ મધ્ય ફલાવરણ. અને અંતઃફલાવરણ જે પેલું ઉપરનું કવચ હોય છે, બીજની ઉપરનું કાળું, જેને આપણે થળીઓ કહીએ છીએ મિત્રો, તો એનું કવચ કેવું હોય છે? થોડું એનું કવચ માંસલ હોય છે ને, દબાવો તો દબાઈ જશે એવું હોય છે મિત્રો. એટલે એ અનસ્ટીલ સમૂહ ફળ થયું, બરાબર. તો એ સીતાફળ. પછી એક સ્ફોટી સમૂહ ફળ, મતલબ અંદર ઘણા બધા ફળ છે પણ એક ધારેથી એનું સ્ફોટન થાય છે એટલે એને એક સ્ફોટી સમૂહ ફળ કહેવાય. દાખલા તરીકે આંકડો છે. અને અસ્ટીલ સમૂહ ફળ મતલબ બાહ્ય ફલાવરણ ત્વચીય, મધ્ય ફલાવરણ માંસલ, અંતઃફલાવરણ કાષ્ઠીય મજબૂત, રાસબેરી, બરાબર. તો એ રીતે આ થઈ ગયું મિત્રો આપણો સમૂહ ફળ, બરાબર. હવે સમૂહ ફળની વાત કરીએ તો એની એટલી કોઈ ડીપમાં ચર્ચા છે નહીં. એનસીઆરટીમાં 11-12 ની અંદર બી એનો કોઈ ખાસ ઉલ્લેખ આવતો નથી, પરંતુ મેં તમને નોલેજ આપી દીધું છે, બરાબર. તમે યાદ કરો તો સારું છે, ખાલી જોઈ લેશો તો બી વાંધો આવશે નહીં, બરાબર. હવે લાસ્ટ પ્રકાર છે મિત્રો સંયુક્ત ફળ. કયું ફળ? સંયુક્ત ફળ. તો કે સંયુક્ત ફળ કોને કહેવાય?
તો જો મિત્રો પુષ્પ વિન્યાસ અક્ષ સૂકી યાદ કરો, પુષ્પ વિન્યાસ અક્ષ લંબાયેલ જેના ઉપર અગ્રાભિવર્તી ક્રમમાં અદંડી પુષ્પોની શું થયેલી છે, ગોઠવણી થયેલી છે, બરાબર. બંનેની પાસે નિપત્ર પણ છે અને આ મુખ્ય પત્રાક્ષ કહેવાય જેના ઉપર પુષ્પોની શું થયેલી છે, ગોઠવણી. તો મુખ્ય પત્રાક્ષ, નિપત્ર, પુષ્પો બધા ભેગા મળી એક ફળ બનાવે, બધા ભેગા મળી ફળ બનાવે તો એને શું કહેવાય, સંયુક્ત ફળ. મતલબ ઘણા બધા પુષ્પો ભેગા મળે અને એક ફળનું નિર્માણ કરે તો એને સંયુક્ત ફળ કહેવાય. પેલું સમૂહ હતું, એક જ પુષ્પ હતું, અહીંયા ઘણા બધા પુષ્પો ભેગા મળ્યા અને સંયુક્ત ફળની રચના કરે છે, બરાબર. તો જો જ્યારે આવો પુષ્પ વિન્યાસ અક્ષ ને બધા ભેગા મળીને ફળનું નિર્માણ કરે તો એને સરસાક્ષ કહેવાય. જે સૂકી પુષ્પ વિન્યાસ આપણે ભણી ગયા છીએ મિત્રો, એટલે આનું પણ નોલેજ આ સરળ છે મિત્રો, આ ટોપિક તમે યાદ રાખી શકો છો, આમાં તમને કોઈ તકલીફ પડવાની નથી. જો સંયુક્ત ફળનો વિકાસ સમગ્ર પુષ્પ વિન્યાસના બધા જ પુષ્પોમાંથી થાય છે. તે પુખ્તતાએ એક જ ફળનું શું કરે, નિર્માણ કરે છે, બરાબર. અને એ છે મિત્રો સરસાક્ષ. પહેલું તો કે સરસાક્ષની અંદર તમે જોશો મિત્રો તો કે અનાનસમાં ફળનું નિર્માણ સૂકી પુષ્પ વિન્યાસથી થાય છે. સૂકી યાદ છે મિત્રો, અદંડી પુષ્પો, પુષ્પ વિન્યાસ અક્ષ ઉપર કેવા અદંડી પુષ્પો ગોઠવાયેલા હોય. પુષ્પ સાથેના નિપત્રો અને પત્રાક્ષ, આ પત્રાક્ષ અને નિપત્રો સાથે જોડાઈ દળદાર સંયુક્ત ફળનું શું કરે, નિર્માણ કરે છે, બરાબર. પુષ્પો સામાન્ય રીતે વંધ્ય હોય, મતલબ પુષ્પો વંધ્ય હોય, ફલનની ક્રિયામાં ભાગ લેતા નથી, એટલે બીજ ક્યારેક જ નિર્માણ પામે, બીજ ક્યારેક જ નિર્માણ પામે છે, બરાબર. એટલે ખબર છે મિત્રો, અનાનસ જે આપણું પાઇનેપલ એને કટ કરવું પડતું હોય છે, તીક્ષ્ણ અણીદાર, કારણ કે પત્રાક્ષ એ બધા ભાગો તીક્ષ્ણ કંટકીય રચના કરે એટલે એને દૂર કરવો પડે છે. જેકફ્રૂટ મતલબ કે ફણસ, સેતુર, મલબેરી અને ત્રીજું ઉદાહરણ મિત્રો અનાનસ એટલે કે પાઇનેપલ, બરાબર. તો એ સરસાક્ષ એટલે કે સૂકી પુષ્પ વિન્યાસ આખા બધા પુષ્પો ભેગા મળી ફળ બનાવે તો એ સરસાક્ષ પ્રકારનું સંયુક્ત ફળ. બીજું છે મિત્રો ઉદુંબરક. મિત્રો ઉદુંબરક પુષ્પ વિન્યાસ મેં તમને ભણાવી દીધું. ઉદુંબરક પુષ્પ વિન્યાસમાં યાદ કરો, પુષ્પ વિન્યાસ અક્ષ પુષ્પાધાર જેવી રચના કરે સંપૂર્ણપણે આવરીને, અને એની અંદર એક લિંગી પુષ્પો, ઉપર છિદ્ર તરફ નર પુષ્પો અને નીચે માદા પુષ્પો. યાદ કરો ઉદુંબરક પુષ્પ વિન્યાસ, જોઈ લેજો આગળનો વિડીયો, આ ભણાવી દીધું છે મેં તમને. તો અહીંયા પુષ્પાધાર ખોરાકનો સંગ્રહ કરી માંસલ દળદાર બને તો એને શું કહેવાય, ઉદુંબરક ફળ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. જો વડનું ફળ, વડના થેટા, અંજીર, બસ પર આ અંજીરને પછી કટ કરવામાં આવે તો તમે જે માંસલ ભાગ ખાઓ છો એ શું છે, એનો આખો પુષ્પ વિન્યાસ અક્ષ છે મિત્રો. શું છે, પુષ્પ વિન્યાસ અક્ષ છે. આ પુષ્પાસન નથી, પુષ્પ વિન્યાસ અક્ષ છે. ભણી ગયા મિત્રો, આ બંને પુષ્પ વિન્યાસો આપણે અભ્યાસ કર્યો છે, આગળ જોઈ લેવો. શું કહેજો, એક જ વિશિષ્ટ પ્રકારનો દળદાર પુષ્પાધાર, પુષ્પ વિન્યાસ અક્ષ પુષ્પાધારમાં કન્વર્ટ થઈ ગયો, બરાબર, ધરાવતા ઉદુંબરક પુષ્પ વિન્યાસથી ઉત્પન્ન થાય છે. તે અસંખ્ય એકલિંગી પુષ્પો ધરાવે છે, પરિપક્વ થતો પુષ્પાધાર દળદાર અને રસાળ બને છે અને ખાદ્ય ભાગનું નિર્માણ કરે છે, જેનો આપણે ખોરાકમાં ઉપયોગ કરી શકીએ છીએ. વડનું ફળ, અંજીર, પીપળો વગેરે વગેરે. તો એ સંયુક્ત ફળના શું થઈ ગયા મિત્રો, એક્ઝામ્પલ આપણે કહી શકીએ છીએ, બરાબર. તો અહીંયા તમે સમજી શકો છો મિત્રો, આ સંયુક્ત ફળ અને બીજું આજે આપણે કયો અભ્યાસ કર્યો મિત્રો, સમૂહ ફળ, બરાબર. રેડી ને? અને રસાળ ફળની ચર્ચા કરી મિત્રો. જોઈએ રસાળ ફળમાં મિત્રો અનસ્ટીલા જે ફળ કરું એમાં આગળ પેપો, નારંગ, એના પેટા પ્રકાર આવે છે, પણ એટલું બધું ડીપમાં આપણે જવાની જરૂર નથી. ડીપમાં ઓલરેડી આપણે બહુ બધું જોઈ લીધું છે, બરાબર. પણ આટલું જો ક્લિયર કરશો મિત્રો, અને જે એનસીઆરટીમાં જે આવતું હોય એટલો કોન્સેપ્ટ ક્લિયર કરશો તો તમને ક્યાંય તકલીફ પડશે નહીં. ચલો ક્લિયર? ઓકે. આશા રાખું કે દરેક વિદ્યાર્થીઓને આ બંને લેક્ચર દરમિયાન જે ફળનો ટોપિક ક્લિયર કટ થઈ ગયો હશે, બરાબર. અને બીજું ખાસ કહું છું મિત્રો કે એ જ્યારે તમે તૈયાર કરો છો, તકલીફ પડે તો વિડીયો 2 વાર 3 વાર જોતા રહો, બંનેને જોડીને જોતા રહો, જેથી ક્યાંય તમને તકલીફ પડે નહીં. ઓકે, ગુડ.